ચાલો ઓલ સેટ. નમસ્કાર મિત્રો, કિશન રાઠોડ એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયો તમે જોઈ લીધા મિત્રો? ન જોયા હોય તો એનો પહેલા અભ્યાસ કરજો. અભ્યાસ કરી એ મુજબ તમે પ્રેક્ટિસ કરજો. અને જો એ વિડીયો ન જોયા હોય ને એ મુજબ પ્રેક્ટિસ ન કરી હોય તો આ વિડીયોને જોતા અભ્યાસ કરશો નહીં. એક. શરત નંબર 2, જેમની પાસે આ વિડીયો આવે છે એ પહેલેથી નક્કી કરી લ્યો કે આ વિડીયોમાં આ યુનિટમાં સરે જે ભણાવ્યું છે, જે શીખડાવ્યું છે, જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને ગ્રામર, ખાસ કરીને ડિસ્ક્રિપ્ટિવ. તમે જો એવી પ્રેક્ટિસ કરવાની તૈયારીના ભાગરૂપે બેઠા હો પેન ને નોટબુક લઈને તો જ આગળ વધજો. અધરવાઇઝ સ્ટોપ હિયર. બરાબર? તો જોવાની બિલકુલ જરૂર નથી અને જોશો પણ નહીં. એ મારો તમને ભારપૂર્વક આગ્રહ છે. મર્યા વગર તો સ્વર્ગે જવાતું નથી. રોદડા રોવાનું બંધ કરી દેશો કે સર ડિસ્ક્રિપ્ટિવમાં મને અંગ્રેજીમાં અઘરું લાગે છે, નથી આવડતું, કોન્સ્ટેબલમાં નાપાસ થયો ને હવે મારે કઈ તૈયારી છોડી દેવી છે કા અંગ્રેજીને કારણે. જો તમે બીજા હજારો કારણો હોઈ શકે તૈયારી નહીં કરવા માટેના કે આગળ અભ્યાસ નહીં કરવા માટે, બટ અંગ્રેજીને કારણે એક પણ મિત્ર અભ્યાસ છોડે નહીં. યુ જસ્ટ કમ ટુ મી. મેં તમને હેલ્પલાઇન નંબર આપેલો છે 83 47 26 24 28. સંપર્ક કરો મારો. તમારો ભય આઈ વિલ રિમૂવ, દૂર કરી દઈશ. અહીંયા મેં અગાઉ જ લખી નાખ્યું છે કે આ યુનિટ જબરજસ્ત રહેવાનો છે. ટાઇટલ હમણાંના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ. ટાઇટલ જોઈને તમને એમ લાગશે સર આવું તો અમને બધાને આવડે. જોઈએ આપણે એ પહેલા થોડી નાની એવી માહિતી આપી દઈએ. અત્યારે આ જ્યારે વિડીયો બની રહ્યો છે ત્યારે ફૂલ એપ્લિકેશન માટે 720 અને તમારે માત્ર જીએસએસબી રેવન્યુ તલાટી ઇંગ્લિશનો એટલાનો જ અભ્યાસ કરવો હોય તો 630 રૂપીસ. બાકી 66 ઇંગ્લિશ એમસીક્યુઝ બુક પ્રિલિમ્સ માટે, કોઈ પણ પરીક્ષાના પ્રિલિમ્સ માટે, પીવાયક્યુઝ માટે મોર ધેન ઇનફ. બધા જે લોકો આખા ઇન્ડિયામાં જે સફળ થયા છે એક્ઝામની અંદર એ દરેકે એવું કીધું છે કે તમારે પીવાયક્યુઝ તો કરવા જ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો કરવા જોઈએ. હવે ઇંગ્લિશના ક્યાંથી સર્ચ કરવા જવા? એન્જલ ઇંગ્લિશ એકેડેમી, કિશન સર છે તમારી સાથે. ક્લિયર? ચાલો હવે ફટાફટ આગળ વધીએ. જબરજસ્ત રહેવાનું છે એવું સરે કીધું છે. ધ યુઝ ઓફ હેઝ. હેઝ નો યુઝ છે સર આ તો અમને આવડે છે, સાવ સિમ્પલ છે. નહીં થાય એવું. વિડીયો જ 1 કલાકનો બનવાનો છે. તમે જ્યારે આખો વિડીયો બની ગયો તમે ટાઈમ લાઈન જોઈ લીધી એટલે તો હવે તમને ખ્યાલ છે પ્રેક્ટિસ સાથે. અને ઘણા બધા યુઝ છે એના. ચાલો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ આપણે. સૌથી પહેલા અને અહીંયા અટકી જઈએ. હવે યુઝ નંબર 1, હેઝ નો યુઝ નંબર 1. હી, સી, ઇટ અન્ય એકવચન. સૌથી પહેલા તો એ કોની સાથે વપરાય? કોની સાથે વપરાય નો મતલબ છે કયા કયા કર્તા સાથે વપરાય. તો એક હી સાથે વપરાશે, પછી સી સાથે, ઇટ સાથે, અન્ય એકવચન હોય ત્યારે. બરાબર? આ 4 શબ્દો મગજમાં ઘુસાડી દો. હી, સી, ઇટ, અન્ય એકવચન. આ 4 સાથે હેઝ નો યુઝ થાય છે. હેઝ નો જ યુઝ થાય છે, હેવ નો યુઝ નથી થતો એવું હું કહેતો નથી. બટ હેઝ આ સિવાય અન્ય કોઈ જગ્યાએ વપરાતું નથી. એટલે કે વી, યુ, ધે અન્ય બહુવચન સાથે વપરાતું નથી. હી, સી, ઇટ અન્ય એકવચન. ધેર બુક તો એ એકવચનમાં ગણાય. અવર ક્લાસ એકવચનમાં ગણાય. પીપલ્સ એટીટ્યુડ લોકોનું વલણ તો એ એકવચન ગણાય. એટલે એકવચનનો શબ્દ ત્યાં હેઝ વપરાય. હવે એના અલગ અલગ રોલ છે, અલગ અલગ કામ છે. કેટલા રોલ છે, કેટલા કામ છે એ આપણે ભણીએ, શીખીએ. and this will be very 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 much useful for the purpose of grammar also and for the purpose of descriptive also. હવે યુઝ નંબર 1 એમાં હેઝ પછી આવવાનું છે નામ. એટલે નામ એટલે કિશન સર એવું ન સમજી લેવું. નામના ઘણા પ્રકારો, 5 પ્રકારો છે ને, એમાં જાતિવાચક નામની વાત છે. નામ એટલે કેવું નામ? જાતિવાચક
નામ, જાતિવાચક નામ. તો એનું કામ શું? જ્યારે આપણે જાતિવાચક નામ લઈએ તો એનું કામ શું? તો એની પાસે ને રે કે છે કે નથી, એના 3 ઉપયોગો છે. 3 યુઝમાં એક છે આગળ આપેલા કર્તાના બોડી પાર્ટ્સ બતાવવા. શું બતાવવા? બોડી પાર્ટ્સ બતાવવા. આવી રીતે એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડે. જેમ કે she has gray hair, તેણીને ગ્રે હેર છે. ઓકે, એ હેર એના બોડી પાર્ટ થઈ ગયા. અહીંયા પંખો અત્યારે ચાલુ છે તો એ ફેન has 3 blades, પંખાને 3 પાંખિયાઓ છે. તો અહીંયા દેખાય છે કે પંખાને 3 પાંખિયાઓ છે. This board has no border, અથવા તો બોર્ડર છે. This board has no border, આ બોર્ડને બોર્ડર નથી અથવા તો છે. એક ઉપયોગ આવ્યો એનો બોડી પાર્ટ્સ. બીજો યુઝ છે એનો આ 1. બીજો યુઝ છે સૌથી વધારે વપરાતો હોય એવો યુઝ છે પોઝેશન. સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં બોલવું હોય તો માલિકી બતાવવા. અને ત્યારે એનું ગુજરાતી અર્થ મોસ્ટલી પાસે થશે, ક્યારેક ને પણ થાય છે પાસે. કેવી રીતે? આની પાસે આ છે, જેમ કે સર હેઝ 2 કેમેરાઝ. તો આ માલિકી થઈ. સર પાસે 2 કેમેરા છે, એ એની માલિકી બની. સર 2 કેમેરાના માલિક છે, એ કઈક ધરાવે છે એમ. he has something. she has a bike, તેની પાસે બાઇક છે. તો આ એની મિલકત થઈ, આ એની માલિકી થઈ. એટલે કે માલિકી બતાવવાનું કામ છે. પછી બોડી પાર્ટ, શરીરના અંગો બતાવવાનું કામ છે. અને એનો ત્રીજો યુઝ છે રિલેટિવ્સ, રિલેશન બતાવવા માટે. અહીંયા કોઈ ક્રિયા થતી નથી. જ્યારે હું એમ કહું કે આઈ હેવ એ પેન, તો હેવ નો યુઝ છે. મારી પાસે પેન છે. સર હેઝ મેની ટી શર્ટ્સ, સર પાસે ઘણા બધા ટી શર્ટ છે, એ માલિકી છે. અહીંયા કોઈ ક્રિયા આવતી નથી. ક્રિયા વગરના વાક્યો છે. હી, સી, ઇટ, એની એક વચન પછી હેઝ વપરાય છે. નકાર હોય તો હેઝ નોટ કે હેઝન્ટ વપરાય છે. ડઝ નો યુઝ થાય છે, એ એના પછીના વિડીયોમાં આપણે જોશું. હવે લઈએ છીએ રિલેશન. રિલેશન એટલે કેવી રીતે? રિલેશન એટલે આવી રીતે કે શી હેઝ 2 કિડ્સ, તેણીને 2 બાળકો છે. અથવા તો he has many friends, તેને ઘણા બધા મિત્રો છે. અથવા તો lioness has 3 cubs, આ સિંહણને અથવા સિંહણને 3 બચ્ચા છે. તો એક ઉપયોગ મિત્રો હેઝ નો છે, માલિકી, સગા સંબંધી અને બોડી પાર્ટ્સ બતાવવા માટેનો. એટલે પાછળ બધામાં નામ આવે છે. જો અહીંયા ગ્રે હેર, 3 બ્લેડ્સ, તો બ્લેડ્સ નામ છે. બોર્ડર, બોર્ડર નામ છે. કેમેરાઝ, 2 કેમેરાઝ નામ છે. બાઇક નામ છે. 2 કિડ્સ, તો કિડ્સ નામ છે. મેની ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ નામ છે. 3 કબ્સ, તો કબ્સ નામ છે. ક્લિયર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. અને આ વખતે મેં વિડીયોમાં અલગ સિસ્ટમ અપનાવી છે. ટોપિક જેવો પૂરો થાય એટલે તરત જ એની પ્રેક્ટિસ, એક સાથે પાછળ પ્રેક્ટિસ નથી આપી. ઓકે, આના યુઝ લઈ લઈએ હવે ફટાફટ. ચાલો યુઝમાં 1, ટોમ ક્રૂઝ હેઝ એન એવિએશન લાયસન્સ. ટોમ ક્રૂઝ પાસે. તમારે કેવી રીતના પ્રેક્ટિસ કરવાની છે મેં તમને કીધું છે. બુક લઈને બેસવાનું છે. હું હવે આ વિડીયોમાં તમને ગુજરાતી લેખિત આપવાનો નથી. ટોપિકને સમજો, શીખો, લર્ન કરો, એ મુજબ ઇંગ્લિશ લખો, ઇંગ્લિશની સામે ગુજરાતી લખો. અને મેં જેટલા અહીંયા વાક્યો બનાવ્યા છે એવા વાક્યો બનાવવા માટે ટ્રાય કરો.
પછી તમારે ટોમ ક્રુઝ જ નહીં લેવાનું, જે લાગુ પડે તે હી સી ઇટ અન્ય એક વચન. ચાલો, તો ટોમ ક્રુઝ હેઝ એન એવિએશન લાયસન્સ. ટોમ ક્રુઝ પાસે ઉડ્ડયનનું લાયસન્સ છે. શી હેઝ 2 કિડ્સ. તેણીને 2 બાળકો છે. સર હેઝ એ ક્લાસ એટ પ્રેઝન્ટ. સરને અત્યારે ક્લાસ છે. ધીસ મૂવી હેઝ નો સોંગ્સ. આ મૂવીમાં ગીતો નથી, અથવા આ મૂવીને ગીતો નથી. ધ મૂન હેઝ નો લાઇટ્સ. ચંદ્રને લાઇટ નથી, પોતાની નથી, સૂર્યની પૂછીની લીધી છે, બોરોવડ લાઇટ છે. હી હેઝ નોટ યોર એડ્રેસ. તેની પાસે તારું સરનામું નથી. હુ હેઝ અ ટેસ્લા કાર. કોની પાસે ટેસ્લા કાર છે. એન એલિફન્ટ હેઝ લોંગ ટીથ. હાથીને લાંબા દાંત છે, હોય છે. 6666 PYQs has 7000 MCQs. 66 ઇંગ્લિશ MCQs બુક ને 7000 MCQ છે, એટલે માં કેવું પડે અહીંયા, પરંતુ અર્થ એમાં સમાવેશ થયેલો છે, એનો પાર્ટ છે. જાન્યુઆરી હેઝ 31 ડેઝ. ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું છે. ફેબ્રુઆરી હેઝ નો 30 ડેઝ. જાન્યુઆરીને 31 દિવસો હોય છે, અથવા જાન્યુઆરીમાં 31 દિવસો હોય છે. સો આ છે હેઝ નો યુઝ, પાસે ને રે. ઓકે, ચાલો, હેઝ નો યુઝ નંબર 2.